નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝ એગ્રી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમે આજે આવી ગયા છે ખંભોળજની અંદર, જ્યાં દેશી તમાકુની અંદર અફલાતૂન રિઝલ્ટ મળેલ છે। તમે જોઈ શકો છો આની અંદર જે ટ્રીટમેન્ટ થયેલી છે એ હું અનિલભાઈને કહીશ કે આની અંદર શું શું ટ્રીટમેન્ટ થયેલી છે એ આજે તમને અનિલભાઈ તમને સમજાવશે। સાહેબ, અમને પ્રોડક્ટની માહિતી આપો। નમસ્કાર સાથીઓ, જોઈ શકો છો આ ખંભોળજ ગામની તમાકુ, દેશી તમાકુની ખેતી કરેલી છે। જોરદાર જબરજસ્ત ખાલી અહીંયા રિઝલ્ટ મળેલું છે। આપણું જય પરિવર્તન કંપનીની પ્રોડક્ટ ઓર્ગેનિક સિસ્ટમથી વાપરી છે અને તમે અહીંયા તમાકુનું રિઝલ્ટ જોઈ શકો છો। આપણી હાઇટ તમાકુની આપણી હાઇટ કરતાં પણ એકદમ જબરજસ્ત હાઈ લેવલની અહીંયા હાઇટ છે। પત્તામાં ઝાડ પણ છે, જોરદાર રિઝલ્ટ પણ છે। પણ આજે આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું કઈ રીતે ટ્રીટમેન્ટ કરેલી છે, રાસાયણિક ખાતર વાપર્યું છે નથી વાપર્યું, ઓર્ગેનિક ખાતર આપણું વાપર્યું છે, કેટલું વાપર્યું છે, બધી જ ડિટેલ આ વિડીયોની અંદર મળશે। તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો। પહેલી વાત તો આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું। નમસ્કાર સાહેબ। નમસ્કાર। નામ તમારું? દિનેશ કુમાર પટેલ। દિનેશભાઈ? હા, દિનેશભાઈ પટેલ। ઓકે, તો દિનેશભાઈ આ કેટલા વીઘામાં તમે તમાકુની ખેતી કરી છે? આ 2.5 વીઘાની અંદર ખેતી કરેલી છે। ઓકે, તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આ 2.5 વીઘાની અંદર દેશી તમાકુની ખેતી કરેલી છે। કેટલા ટાઈમથી આ ખેતી કરો છો તમે? હું તો લગભગ 40 વર્ષથી ખેતી કરું છું। 40 વર્ષથી જો તમે ખેતી કરો છો તો 40 વર્ષની અંદર તમે જે તમાકુની ખેતી કરો છો અત્યાર સુધીમાં જે કરતા આવ્યા છો, તો તમે આની અંદર રાસાયણિક ખાતર વાપરતા હશો? પહેલા વાપરતા હતા, વધારે પડતું આ વખતે રાસાયણિક ખાતર માપનું નાખ્યું છે। ઓકે, જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણી પ્રોડક્ટ ભૂમિ પરિવર્તન, સોઇલ હેલ્થ, ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો આ વાપર્યું છે। એની સાથે રાસાયણિક અડધું કરી દીધું છે, કારણ કે પહેલી વખત કોઈ પણ લોકો રાસાયણિક ખાતર વાપરે છે તો એ સિસ્ટમ એક સાથે બંધ નથી કરવાની। પહેલાં અડધું, આવતા વર્ષથી તમારે 0-0 કરી શકો છો। ટોટલ રાસાયણિક ખાતર બંધ કરી ઓર્ગેનિક તરફ જાઓ અને ઓર્ગેનિકથી પણ આવી તમાકુ તમે કરી શકો છો। તો આપણે અહીંયા ખેડૂત મિત્ર સાથે વાત કરીને આપણે જાણીશું કે આપણો આ જે ડોઝ છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોનો, તો કેટલી વખત તમે આ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો વાપરી છે? આ વર્ષે તો ખાલી એક જ પ્રોડક્ટ એક જ છંટાવ કરેલો